ગિરિરાજ ધાર્યાષ્ટકનો સાધન પ્રકરણનો પ્રથમ અને દ્વિતીય લીલાઓના ચરિત્રોનું નામ પર આપણે ચિંતન કરીએ. એ પહેલા પુનઃ આ સાધન પ્રકરણ એટલા માટે છે, જેમ મેં ગઈ વખતે સમજાવી દીધું હતું એટલે અત્યારે ફરીથી સમજાવવાનું નથી, કે ભગવાન જ સાધન બને છે અને ભગવાન જ પોતાના નિજજનોનું સાધન સ્વયં કરે છે. પુષ્ટિ ભક્તિ માર્ગની આ જ એક વિશેષતા છે કે સાધ્ય અને સાધન એક જ છે. સાધ્ય પણ ભગવાન છે, સાધન પણ ભગવાન છે. સાધ્ય પણ સેવા છે અને સાધન પણ સેવા છે. તો હવે ધ્યાનથી સમજજો કે આ શ્લોકની અંદર ભગવાન પોતે આ ભગવાનનો સ્વભાવ બતાવી રહ્યા છે અને એટલે આને સાધન પ્રકરણ કહ્યું છે. તો જેમ ગઈ વખતે આ પ્રશ્ન ઉઠ્યો હતો કે ભાઈ આપણો માર્ગ તો નિસ્સાધનોનો માર્ગ છે, તો પછી સાધનની ક્યાં વાત આવી? તો એના માટે નિસ્સાધનતા કોને કહેવાય એ જાણવું આવશ્યક છે. નિસ્સાધનતાનો અર્થ એ નથી કે સાધન રાહિત્યપણું, ના. સાધન રહિત થઈ જવું એ નિસ્સાધનતા નથી, પરંતુ સાધનો પરનો આશ્રય છૂટી જવો તે નિસ્સાધનતા છે. યાદ રાખજો, સાધનોથી પ્રભુને પામવાનો ભાવ રહેવો. ધ્યાનથી સમજો, ન સમજાય તો આપણે છેલ્લે 5 મિનિટ પ્રશ્નોત્તરી પણ રાખશું, એટલે તમારા મનની અંદરની શંકાઓ દૂર થાય, જેમ અમે અમારા બીજા ક્લાસોમાં રાખીએ છીએ પ્રશ્નોત્તરી એમ. તો ધ્યાનથી સમજો, સાધન વગરના થઈ જવું એ નિસ્સાધનતા નથી, પરંતુ સાધનની અપેક્ષા ન રહેવી અને કૃષ્ણના ભરોસે જ જીવવું. જે કંઈ પણ સાધન થઈ રહ્યા છે એ પ્રભુ કરાવી રહ્યા છે અને પ્રભુ જ કરી રહ્યા છે. આ દ્રઢ ભાવ મનમાં સ્થિર થવો આ નિસ્સાધનતા છે. જેમ કે હવે તમે હું દ્રષ્ટાંત આપી દઉં એટલે તમને કદાચ પ્રશ્ન જ ન થાય. જેમ કે તમે શાકભાજી લેવા ગયા, તમે ભગવાનના ભરોસે શાકભાજી લેવા ગયા, તો શાકભાજી વાળો શાકભાજી આપશે? બોલો. તમે એમ કહો કે ભાઈ હું તો ભગવાનના ભરોસે જીવું છું, મને જરા એક કામ કરતો, અત્યારે હાફૂસ કેરી માર્કેટમાં આવી છે તો જરા 1 કિલો આપી દેતો. તો પેલો આપે, પેલો કે સીધા સીધા કોવડિયા આપો તો આપું, એમ થોડી મફતિયા આપું. ભાઈ ટકા વગર, પૈસા વગર પેલો થોડી આપવાનો. તો પૈસા એ સાધન છે, યાદ રાખજો. પૈસા વગર તમને કેરી મળવાની નથી, તમે માર્કેટમાં જઈને ઉભા થઈ ગયા તો. પણ મારે પ્રભુ, જેમ આપણા ત્યાં હું વાર્તા સાહિત્યથી સમજાવું તો જલ્દી તમને મારી વાત સમજમાં આવે કે પદ્મનાભદાસજીને કેરી ધરવી છે. ઉનાળો આવ્યો અને પદ્મનાભદાસજી મથરાધીશજીને કેરીનો રસ ધરવા માંગે છે, એટલે એમણે છોલાની ઢગલી કરી અને કહી દીધું, પ્રભુ આ કેરી. એમને કેરી ઉપર, પૈસા પર, કે મને પૈસા મળે, હું યજમાનને મનાવું, મને યજમાનનું સારું કાર્ય કરવું એટલે યજમાન મને દક્ષિણા આપે, કેમ કે બ્રાહ્મણ હતા, અને મને પછી એ પૈસાથી હું સરસ મજાની મોંઘામાં મોંઘી હાફૂસ લાવું. આવો એમનો કોઈ ભાવ જ નથી. મારે પ્રભુને હાફૂસ ધરવી છે. એ હાફૂસ ધરવાનો ભાવ જ્યારે મનમાં થયો છે તો એની વ્યવસ્થા પ્રભુની કૃપાથી થશે જ. આવો દ્રઢ ભાવ પ્રભુ પર રહેવો. યાદ રાખજો પ્રિયજનો, આપણે આજને દિવસે આવો દ્રઢ ભાવ જ નથી રાખતા. પ્રભુની કૃપાથી વ્યવસ્થા થશે જ, પણ થશે જ કરીને પાછા પછેડી ઓળીને સુઈ નથી જવાનું. તમે જે નોકરી કરો છો, તમે જે કામ કરો છો, એ કામ તમે કરતા જ રહો, પણ એ કામ કરવાનું સામર્થ્ય કોણે આપ્યું? તો કે પ્રભુએ. એ કામ કરવાનું શરીર કોણે આપ્યું? તો કે પ્રભુએ. એ કામ કોણ કરાવી રહ્યું છે? તો કે પ્રભુ. એ કામની
હવે એ કામની કદાચ તમે માની લો કે જેમ આજના સમયમાં લોકો, હું તમને એકદમ નિસ્સાધનતા ખુલીને સમજાવવા માંગુ છું, તો જેમ આજના સમયમાં જે લોકો શેર બજારમાં ઇન્વેસ્ટ કરતા હોય, હવે અત્યારે શેર બજાર એકદમ ડાઉન થયું છે, હમણાં 2 દિવસથી પાછું અપ થયું છે, બરાબર. હવે જે લોકો શેર બજારની અંદર, કેમ કે પૈસો તો સૌથી વધારે આમ બુદ્ધિથી એમાં જ મળે, એટલે હવે જે શેર બજારમાં વિચાર કર્યો, અરે અત્યારે આટલું તૂટ્યું છે માર્કેટ, નાખો પૈસા, નાખો પૈસા. એટલે એને એવો વિચાર કર્યો કે અત્યારે જો હું આમાં 50,000 નાખીશ તો 6 મહિનામાં પાછું માર્કેટ ઉપર આવશે, એટલે 50,000 ના મને 15 લાખ મળશે. હવે એવું વિચારીને જે વ્યક્તિ બેઠો હોય અને અચાનક 6 મહિના પછી ફરીથી ક્યાંક અત્યારે જેમ પેલું ટેરિફના ચક્કરમાં આ બધું ડાઉન થયું છે, અત્યારે મારે પોલિટિકલ વાતો નથી કરવાની, પણ ફરીથી ટ્રમ્પ કઈ નવો નિયમ લાવે ને ફરીથી મોદીજી કઈક હમણાં અચાનક બધું ચાલુ થઈ જાય, યુદ્ધ બુદ્ધ, અને એના ચક્કરમાં માર્કેટ પાછું ડાઉન થાય, તો તમે વિચારીને બેઠા હતા કે મેં 50,000 નાખ્યા છે તો 15 લાખ મળશે, પણ પાછું 6 મહિનામાં ડાઉન થયું એટલે 50,000 ના 15,000 થઈ ગયા, લાખ થવાના બદલે. તો યાદ રાખજો કે હું 50,000 નાખું ને મને 15 મળવા જોઈએ, આવો વિચાર રાખવો એ સસાધનતા છે. પણ મારે મારું કામ કરવાનું છે, આ 50,000 ના 15 લાખ આપવા કે 50 લાખ આપવા કે 15,000 આપવા એ પ્રભુની ઈચ્છા છે. એમ પ્રભુની ઈચ્છા પર જીવતા, પ્રભુની કૃપાથી સર્વ કંઈ સુલભ થશે, આ દ્રઢ ભાવ રાખતા કાર્ય કરવું, આ નિસ્સાધનતા છે. માળા ફેરવવાથી મારું કલ્યાણ નહીં થાય, પણ પ્રભુની કૃપા હશે તો મારાથી માળા ફરશે. વરના જે લોકોને ભગવાને હાથ નથી આપ્યા, તો શું તે લોકો ભગવાન નામ નથી લઈ શકતા? માળા ફેરવવાથી જ કલ્યાણ થાય જો આવું તમે નક્કી કરો તો. જો કોઈ એવું વિચાર કરે કે ના ના 3 પરિક્રમા ગિરિરાજજીની બરોબર કરીએ ને તો જ ગિરિરાજજી કૃપા કરે, તો જેને ગિરિરાજજીએ ટાંટિયા જ નથી આપ્યા, દુનિયામાં ઘણા એવા લોકો છે કે કોઈ કારણસર એના પગ ભાંગી ગયા કે પગ તૂટી ગયા કે પગ કપાઈ ગયા, તો શું એ વ્યક્તિ હવે ગિરિરાજજીની પરિક્રમા કરી શકતો નથી? તો શું શ્રી ગિરિરાજજી એના ઉપર કૃપા નહીં કરે? જો કોઈ એવું કે આંખોથી ભગવાનના દર્શન કરો ને તો જ કલ્યાણ થાય, તો જ પ્રેમ થાય, કેમ કે ચક્ષુક પ્રીતિ, એટલે આપણે તો સુરદાસજી જેવા, જેમને આપણા જેવી ભૌતિક ચર્મ ચક્ષુ નથી, તો શું એમને પ્રેમ ના થયો? બલકી એમને આપણા કરતા જોરદાર પ્રેમ થયો ભાઈ. તો વાતને ક્લિયર સમજજો પ્રિયજનો, કે સાધનો પર નિષ્ઠા નહીં રાખી, પ્રભુ પર નિષ્ઠા રાખી, અને એ સાધનનું જે પરિણામ થાય એને પ્રભુની કૃપા માનીને જીવવું, એનું નામ નિસ્સાધનતા. આ સરળ શબ્દમાં સમજાવ્યું. ક્લિયર થયું કે નહીં? થઈ ગયું. ચાલો, મને એવું લાગે છે થયું. કોઈને પ્રશ્ન નથી ને? અસ્તુ. તો એવી રીતે પણ યાદ રાખજો, જ્યારે તમારી નિષ્ઠા પ્રભુ પર હોય છે ને, ત્યારે પ્રભુ જ તમારા સાધન બની અને તમારા સાધનો કરવા પધારે છે, અને તમારા સાધનોની નિવૃત્તિ કરી અને તમને સાધનનું ફલ, એટલે કે સ્વયં પોતે જ ફલરૂપ બની અને પ્રગટ થાય છે. એના માટે આ 5મો શ્લોક છે. કલિંદ જાકુલ દુકુલ હારી, કુમારિકા કામ કલા વિતારી, વૃંદાવને ગોધન વૃંદચારી, મમ પ્રભુ શ્રી ગિરિરાજ ધારી. અહીંયા 2 પ્રકારની લીલાઓનું દર્શન છે પ્રિયજનો. કલિંદ જા કુલ દુકુલ હારી. કલિંદ જા એટલે શ્રી યમુનાજી, કુલ એટલે એમનો તટ, અને દુકુલ એટલે વસ્ત્ર. દુકુલ એટલે વસ્ત્ર પણ થાય ને, દુકુલ એટલે દુ એટલે ખરાબ, આપણે કે ને દુષ્ટ એમ. કોઈ પોતાના છોકરાનું નામ દુર્યોધન ન પાડે, એનું નામ તો સુયોધન હતું, પણ એ માત્ર લડવામાં ખરાબ રીતે જ
લડવાને જ પ્રિય કરતો એટલે એને બધા દુર્યોધન કહેતા. એવી રીતે કોઈ વ્યક્તિ ખોટા કામ કરે આપણે એને દુષ્ટ કહીએ તો દુ એટલે ખરાબ અને કુલ એટલે સમૂહ. યાદ રાખજો. તો દુકુલ નો અર્થ થાય છે કે યમુનાજીનો કુલ એટલે યમુનાજી એટલે ભક્તિ. યાદ રાખજો, જેમ ગંગાજી એટલે વૈરાગ્ય, શ્રી યમુનાજી એટલે ભક્તિ અને સરસ્વતી એટલે જ્ઞાન. તો શ્રી યમુનાજી એ તો ભક્તિના પટરાણી, ભક્તિના મહારાણી છે. તો એ ભક્તિના મહારાણીના કિનારે બેસી અર્થાત ભક્તિ કરતો વ્યક્તિ જ્યારે એની બુદ્ધિમાં, વિચારોમાં, એના સ્વભાવમાં, એના વ્યવહારમાં, એના વર્તનમાં, એની વાણીમાં જ્યારે દુકુલતા આવે છે, દુકુલતા એટલે ઘણી ખરાબ વસ્તુઓનો સમૂહ. જેમ મને યાદ છે કે મારા દાદા આવું બોલતા કે વૈષ્ણવ ગાળ દે નહીં અને ગાળ દે તે વૈષ્ણવ નહીં. સમજો, કેમ કે એની વાણી અશુદ્ધ હોય જ નહીં. અને જેની વાણી આટલી અશુદ્ધ હોય તો વળી વૈષ્ણવ કેવો? એ ગાળ કોને દે? ખાલી 40 દિવસમાં કૃષ્ણને ગાળ દે. અને એ પણ ગોપીજનોએ જે આપી તે જ હો, પાછી પોતાના મનગળંત મનમાં આવે તેવી ગાળો નહીં. અષ્ટસખાઓ દ્વારા ગોપીજનોએ જે આપી, અષ્ટસખાઓ દ્વારા જે પ્રાપ્ત, જે આ 40 દિવસમાં સખ્ય ભક્તિનું દાન ભગવાને કર્યું ને જે ગાળીઓ ગવાય છે કે હરિકારોરી હરિકારોરી હરિદ્વે બાપન બીચ વારોરી, તો હરી લટુવારી રાધાજુ કે પાછે લટુવારી. સમજ્યા? તો આવી રીતની જે ગાળો આપવાની છે ને, એ ગાળો કે ભેર બાજે ભડવા નાચે આગે ગધૈયા દોડે જુ, એમ કરીને જે અષ્ટસખાઓ દ્વારા પ્રદત્ત છે. બાકી અપશબ્દ, ગાળ એટલે અપશબ્દ અથવા કોઈને તીખા વાગે એવા કડવા વેણ ક્યારે વૈષ્ણવ ન બોલે. અને એનું જો તમારે પ્રમાણ જોવું હોય ને તો 84 ભગવદીઓના ચરિત્રની અંદર કપૂરદાસના ચરિત્રમાં જોવા મળે છે કે કપૂરદાસ જલ ભરવા જઈ રહ્યા હતા શ્રી મહાપ્રભુજીની આજ્ઞાથી. અને શ્રી મહાપ્રભુજીની જ્ઞાતિની એક ડોકરી તૈલંગ બ્રાહ્મણી, એને શ્રી મહાપ્રભુજીના સેવકો ઉપર બહુ ચીડ. એટલે જેવા પેલા અપરસમાં સ્નાન કરી જલ ભરીને આવ્યા ને તો ઉપરથી ગંદુ ને મેલું કપડું નાખ્યું. જોજો હો. હવે સાચું કે જો આપણે આવી રીતે ઠંડીના દિવસોમાં અપરસમાં નદીએથી નાહીને આમ ઉઘાડા આવતા હોઈએ, પલળતા ભીના ને આમ ઠંડી લાગતી હોય, દાંત કટકટ કરતા હોય, અને એવામાં કોઈ આપણા માટલામાં કે આપણા માથે ગંદુ કપડું નાખે અને ફરીથી નાહવા જવું પડે તો આપણને શું થાય બોલો? પ્રેમ આવે પેલા ડોકરી ઉપર? લાડ આવે? હે? એવું મન થાય કે આ ઘડો મારીને ડોકરીને હેઠા પાડી દઈએ હવે, અત્યારે ને અત્યારે જ સીધા યમલોક પહોંચાડી દઈએ. પણ જો આ ત્રિપુરદાસે શું કર્યું? એ ડોકરીની સામે જોયું અને સ્માઈલ આપી. ડોકરીની સામે જોઈ અને સ્માઈલ આપી અને પછી કપડું લઈને પાછા નાવા ગયા. આવું 3 વખત થયું. તો એને 3 વખત સેમ ક્રિયા કરી. ડોકરીની સામે જોવે, સ્માઈલ આપે, પાછા કપડું ધોઈ આવે. કેમ? તો કે સ્માઈલ કેમ આપતા હતા? તો કે શ્રી મહાપ્રભુજીનું નિબંધનું વાક્ય એમના મગજમાં ફરી રહ્યું હતું. કયું વાક્ય? શ્રી મહાપ્રભુજીએ નિબંધમાં પોતાના ભક્તોને એક આજ્ઞા કરી છે કે અગર તમે પુષ્ટિ માર્ગીય છો, અગર તમે વૈષ્ણવ છો, અગર મારા સેવક છો, અગર કૃષ્ણના પ્રેમી છો, તો શું કરવાનું? સર્વમ સહેત પરુષમ સર્વેશામ કૃષ્ણ ભાવનાત. અત્યારે હું વધારે કારિકાઓ નથી બોલતો, આટલી જ આપણે જેટલી આવશ્યક છે. શું કે છે શ્રી મહાપ્રભુજી? તો કે સર્વમ સહેત પરુષમ. અને પરુષમ નો અર્થ સંસ્કૃતમાં તો કટુ વચન થાય, પણ અહીંયા માત્ર કટુ વચન જ નહીં, કટુ વ્યવહાર, અપમાન ઇત્યાદિનો પણ સ્વીકાર કરી લેવાનો છે. પરુષ નો અર્થ થાય સંસ્કૃતમાં, પરુષ શબ્દનો અર્થ થાય કડવા વેણ. કોઈ તમને કટુ શબ્દ બોલે, તીખા છાતીમાં વાગે એવા ટોન્ટ મારે, કોઈ તમારું અપમાન કરે, કોઈ તમારી અવહેલના કરે, કોઈ તમારી જોડે સારો વ્યવહાર ન કરે, તો શું કરવાનું? પેલો એક ગાળ દે, આપણે સામે 2 દેવાની કે નહીં દેવાની?
તો શ્રી મહાપ્રભુજી કહે છે ના, મારા વૈષ્ણવે નહીં દેવાની. કેમ? તો કે સર્વમ સહેત પરુષમ, સહન કરો. સહેત પાછી આજ્ઞાર્થ વચન છે. સંસ્કૃતમાં સહેત એ આજ્ઞાર્થ વચન છે, એટલે સહન કરો. શું? તો કે કોઈનો પણ તમારી ઉપર રહેલો કડવો વ્યવહાર, અપમાનજનક વાક્ય, એવું સહન કરવું. અને એ ત્રિપુરદાસે સહન કર્યું, કેમ કે એમના મનમાં મહાપ્રભુજીની વાણી પરની એકદમ નિષ્ઠા છે. અને નિષ્ઠાના કારણે એક અપશબ્દ બોલ્યા નહીં, એક ગાળ દીધી નહીં. તો યાદ રાખજો, કહેવાનો મતલબ એવા. અને એટલે જ શ્રી મહાપ્રભુજીને ક્રોધ કઈ બાબત પર આવ્યો? તમે જુઓ, હું તમને વાર્તા સાહિત્યમાંથી જ પ્રમાણ આપું છું. રામાનંદ પંડિતની વાર્તા જુઓ. રામાનંદ પંડિતની પત્નીના મનમાં વિચાર આવ્યો કે આ બધા વૈષ્ણવો ગોબર લઈ જશે ગાયનું. ખાલી આટલો જ વિચાર આવ્યો છે. અને એને શું કર્યું? રામાનંદ પંડિત કે હા હા, અંદર લઈ આવો, અંદર લઈ આવો. એ જેવું ઉઠાવીને અંદર લાયા, શ્રી મહાપ્રભુજીએ રાતો રાત રામાનંદ પંડિતનો ત્યાગ કરી દીધો. કે તને આવો વિચાર આવ્યો કે મારા વૈષ્ણવો ગોબર જેવી વસ્તુ કે કોઈ વસ્તુ લઈ જશે? કેમ કે વૈષ્ણવ આવું કામ કરે નહીં. યાદ રાખજો પ્રિયજનો, આ બધા વૈષ્ણવી આચાર છે. હો, શ્રી મહાપ્રભુજી પોતાના વાર્તા સાહિત્યમાંથી વૈષ્ણવી આચાર બતાવી રહ્યા છે કે વૈષ્ણવ કોઈ દિવસ કોઈની ચોરી ના કરે, કોઈની નિંદા ના કરે, કોઈની કુથલી ના કરે, કોઈની ચુગલી ના કરે, કોઈને અપશબ્દ ના કહે, કોઈના માટે ખરાબ ના વિચારે, કોઈનું અહિત ન કરે, કોઈની વસ્તુ પડાવી લેવાની વૃત્તિ ન રાખે. હવે જો આ બધું આપણે કરતા હોઈએ અને પછી આપણે કહીએ અમે તો વૈષ્ણવ, વૈષ્ણવ નથી થયો તું રે, વૈષ્ણવ નથી થયો તું રે, સિદ્ધને ગુમાનમાં ગુમે. શેનો આમ બે કંઠી પહેરીને માથામાં ભેંસ ભડકે એવું ફટાકા ચંદ તિલક કર્યું એટલે થઈ ગયા તમે વૈષ્ણવ? યાદ રાખજો. હો, તો અહીંયા એટલા માટે કલિંદ જા કુલ દુકુલ હારી. દુકુલ એટલે, હવે તમે સમજ્યા ને, દુકુલ એટલે આ બધું દુકુલમાં આવે. કોઈના માટે ખરાબ અપશબ્દો બોલવા, કોઈના માટે ખરાબ ભાવ રાખવો, પછી પુરુષ બનીને સ્ત્રી માટે ખરાબ ભાવ રાખવો કે સ્ત્રી બનીને પુરુષ માટે ખરાબ ભાવ રાખવો. યાદ રાખજો, કોઈ વૈષ્ણવ અગર તમારા ત્યાં સત્સંગ કરવા આવ્યું છે અને સત્સંગ કરવા આવનાર પર કુદૃષ્ટિ રાખવી, તો પણ અહીંયા દુકુલ જ થયું. યાદ રાખજો, આ દુકુલમાં જ આવે છે કે કોઈ પૈસા વાળો આવ્યો તો એના પૈસાને કેમ આપણે એઠવા, એવો ભાવ પણ આવ્યો તો દુકુલ જ છે. આવા બધા જ દુકુલોને હરણ કરનારા કોણ? તો કે અમારા કનૈયા, મમ પ્રભુ શ્રી ગિરિરાજધારી. એટલે અહીંયા બે લીલાઓનું ચિંતન કરવાનું છે. એક લીલાનું ચિંતન તો ગઈ વખતે કદાચ સંક્ષેપમાં બતાવ્યું હતું કે ગોવર્ધન લીલા જેવો આશ્રય લીલા પૂર્ણ થયા બાદ નંદ બાબાએ એક અપરાધ કર્યો. અને અપરાધ કયો કર્યો? અને અપરાધ નહીં, પણ નંદ બાબાએ જે આ કાર્ય કર્યું, એ કાર્ય ભગવાને પોતાના નિજજનોને આ સમજાવવા માટે અને પોતાના ભગવદીઓને, બ્રજવાસીઓને જ્ઞાન ગુણ પ્રગટ કરવા માટે આ લીલા કરી. કઈ? તો કે એકાદશ્યામ નિરાહાર સમભ્યર્ચ જનાર્દનમ સ્નાતુમ નંદસ્તુ કાલિંદ્યા દ્વાદશ્યામ જલમાવિશત. એકાદશીનું વ્રત કર્યું અને પછી બારસના દિવસે સ્નાન કરવા ગયા. અને એ વખતે જળની અંદર જ્યારે સ્નાન કરવા ગયા નિરાહાર રહીને, તો તે વખતે દ્વાદશીનું, અને બધું ગઈ વખતે હું સમજાવી ચુક્યો છું કે તમારા પોતાના ઘરના બાથરૂમમાં પણ નિર્વસ્ત્ર સ્નાન ન કરવું જોઈએ. એનાથી પણ બહુ અપરાધ થાય છે. અપરાધની સાથે સાથે નકારાત્મકતા પણ આપણા ઘરમાં ને આપણા જીવનમાં એટલી જ આવે છે. અસુર વસ્તુઓ, અસુર તત્વો તમારા પર હાવી થાય છે. અસ્તુ, પછી એ પુરુષ હોય કે સ્ત્રી, કોઈએ પણ નિર્વસ્ત્ર સ્નાન ન કરવું જોઈએ. અમુક સમયે સ્નાન કરવું જોઈએ, એના વિષયો જોઈને. તો નંદ બાબા વસ્ત્ર ઉતારી અને સ્નાન કરવા ગયા. અને તે વખતે યમુના જળની અંદર એમણે, યમુનાજી એ તીર્થ સ્વરૂપા પણ છે ને,
શ્રીમદ ગોકુલમાં તો તીર્થ સ્વરૂપે પણ મથુરામાં વિશ્રામ ઘાટ પર અને શ્રીમદ ગોકુલમાં તીર્થ સ્વરૂપે પણ બિરાજે છે શ્રી યમુનાજી. તો એ તીર્થ છે, તો તીર્થમાં પણ નાહવાના અમુક નિયમો હોય. જેમ આપણે સીધા ઉઠી બ્રશ કરીને નાહવા ના જવાય, તીર્થમાં સ્નાન કરવું હોય, ગંગા, યમુના, સરસ્વતી, ગોદાવરી કે કુંભ મેળામાં કે ક્યાંય પણ, તો તમારે પહેલા તમારા રૂમ પર જ્યાં રોકાયા હો ધર્મશાળામાં ત્યાં સ્નાન કરીને પછી જ જવાય. અશુદ્ધ અવસ્થામાં સ્નાન ન થાય. તો આવા બધા નિયમો છે. નિયમોનું ધ્યાન રાખ્યા વગર, યાદ રાખજો, ધ્યાન રાખ્યા વગર શ્રી નંદ બાબા પધાર્યા અને આ લીલા ઘટી કે વરુણના દૂતો એમને પકડીને લઈ ગયા. અને વરુણના દૂતો પકડીને લઈ ગયા તે વખતે ત્યાં આગળ નંદ બાબાને પોતાના સ્વરૂપનું જ્ઞાન કરાવવા માટે ભગવાને આ લીલા કરી. કેમ કે એ સ્વરૂપનું જ્ઞાન થાય તો જ આના પછીની જે લીલા છે, કઈ? તો કે હવે રાસલીલા થવાની, ગોવર્ધન લીલા પછી. તો એ રાસલીલા માટે આ લૌકિક શરીર ઉપયુક્ત નથી. લૌકિક શરીર ઉપયુક્ત નથી. એના માટે અલૌકિક દેહ જોઈએ, જે આનંદથી બનેલો હોય. કેમ કે પ્રભુ બિરાજે ક્યાં? તો કે અક્ષરમાં. તો આ દેહને પણ અક્ષર સિદ્ધ કરવો પડે, અલૌકિક દેહનું સંપાદન થાય. અને એટલે ભગવાન એ બધાને પોતાના સ્વરૂપનું જ્ઞાન કરાવવા માટે, જ્ઞાન થયું એટલે જ પછી એમને ક્યાં લઈ ગયા? તો કે દર્શયામાસ લોકમ સ્વમ ગોપાનામ તમસ પરમ. ભગવાને બધાને પોતાનું વૈકુંઠ, ગોલોક ધામ બધું બતાવ્યું અને ત્યાંથી પાછા પણ લઈ આવ્યા અને પછી રાસલીલા થઈ. અસ્તુ. અને બીજું ચરિત્ર કયું? તો કે ચિરહરણ લીલાના પ્રસંગની અંદર યાદ રાખજો હો, 19મો અધ્યાય 10મા સ્કંદ અને ચિરહરણ લીલાના પ્રસંગની અંદર પણ આ જ લીલા પ્રગટ થાય છે. કલિંદ જા કુલ દુકુલ હારી. પણ એમાં ભગવાને કઈ રીતે દુકુલને દૂર કર્યું અને ભગવાન કઈ રીતે સાધન બન્યા અને કઈ રીતે સાધનની સિદ્ધિ કરી. આ બીજી જે લીલા છે કલિંદ જા કુલ દુકુલ હારીમાં ભગવાન કેવી રીતે સાધન બને છે, ભગવાન કેવી રીતે સાધનની સિદ્ધિ કરે છે અને ભગવાન કઈ રીતે ફલદાન કરે છે, એ 19મા અધ્યાયથી આપણે જોશું, એના ઉપરના સુબોધનીજી ઇત્યાદિથી. એટલે અત્યારે મને લાગે છે કે હું મારી વાણીને વિરામ આપી દઉં.